ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 31મી બેઠક મળી હતી, જેમાં 14 અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। આ ચર્ચામાં સેક્ટર 8 અને સેક્ટર 12 શોપિંગ સેન્ટરની અંદર પેવર બ્લોક અને આરસીસી રોડ માટે રીટેન્ડર કરવાની સૂચના આપવામાં આવી હતી। આજની સ્થાયી સમિતિની બેઠકમાં અલગ અલગ કામો માટે 14.5 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। સીઆરસીડી વિભાગની 2023 અને 24ની ગ્રાન્ટમાં 2.25 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે અને સેક્ટર 30 મુક્તિધામમાં નાના મોટા રિનોવેશનના કામો કરાશે। વધુમાં પશુ ઢોર નિયંત્રણ રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્થાયી અને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી, તે બાબતે ચર્ચા કરાઈ। સાથે સાથે મનપા દ્વારા જપ્ત કરેલા પશુઓ માટે સ્થાનિક ખેડૂત અને પશુપાલકો પાસેથી સ્વાગતનામું લઈને વિનામૂલ્યે પશુ આપવામાં આવશે। વાયબ્રન્ટ સમિટને લઈને પણ ઇલેક્ટ્રિકલ બાઇક શરૂ કરાશે અને તેના માટે 5 સ્થળે સ્ટેન્ડ બનાવવામાં આવશે। મહાનગરપાલિકાની 31મી સ્થાયી સમિતિની મિટિંગ આજે મળી હતી। એમાં અલગ અલગ 14 વિષયો પર ચર્ચા કરવામાં આવી। એમાં સેક્ટર 8 અને સેક્ટર 12ના ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરની અંદર પેવર બ્લોક, આરસીસી રોડ અને બ્યુટિફિકેશનનું જે કામ હતું એને ટૂંકી મુદતની નિવિદામાં ફરીથી રીટેન્ડર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એના સિવાયના લગભગ બાકીના 13 જે મુદ્દાઓ છે એમાં નાના મોટા સૂચનો, નાના મોટા ફેરફારો સાથે એને મંજૂર કરવામાં આવેલા છે। આજની સ્થાયી સમિતિની અંદર કુલ અલગ અલગ કામો પૈકી 14.5 કરોડના અલગ અલગ વિકાસના કામો અને ઓપરેશન અને મેન્ટેનન્સના કામો મંજૂર કરવામાં આવેલા છે। એમાં વિશેષ કરીને જે છે એમાં સીએનસીડી શાખાની અમારી જે વર્ષ 23-24ની જે ગ્રાન્ટ હતી એમાં 2.25 કરોડ રૂપિયા ગ્રાન્ટના વધારો કરવાની બાબત હતી, એને મંજૂર કરવામાં આવી છે। બોરીજ ગામે અલગ અલગ જે ક્રોસ ડ્રેનેજ વર્કના અને સ્મશાનના જે કામો કરવાના હતા રિટેનિંગ વોલના, એને પણ મંજૂરી આપવામાં આવેલી છે। સેક્ટર 30નું અમારે જે મુક્તિધામ છે, સ્મશાન ગૃહ છે, ત્યાં ઘણા વર્ષોથી રિનોવેશન કરવામાં આવ્યું નહોતું, એટલે એમાં મેઇન ગેટથી માંડીને સઘળી જે અગ્નિ સંસ્કાર થાય છે ત્યાં સુધીનો જે પેસેજ છે એનો ફેરફાર કરવાથી માંડીને નાના મોટા જે રિનોવેશન કરવાના કામો હતા એને પણ મંજૂર કરવામાં આવેલું છે। ગાંધીનગર મહાનગરપાલિકાની 31મી સ્થાયી સમિતિ